સુરત પોલીસ કમિશનરનું નિવેદન એટીએસને સાથે રાખી ગુનેગારોનું 100 કલાકમાં ડોઝિયર બનવાનું છે. સુરત પોલીસ કમિશનરે ગુનેગારોની લિસ્ટ તૈયાર કરી. ભૂતકાળમાં સુરતમાં અને અમદાવાદમાં બોમ્બ મૂકવામાં સંડોવાયેલા પર નજર. સુરત પોલીસે ડોઝિયર તૈયાર કર્યું. સુરતમાં રાખેલી ટ્રાયમાં 30 વર્ષના ડેટા એકત્ર કરી 1700 જેટલા લોકો પકડાયા હતા. ડુપ્લિકેટ નોટના 200 જેટલા, ભૂતકાળમાં બોમ્બ બ્લાસ્ટની સાથેની ભૂમિકાના સંકળાયેલા 265 જેટલા આરોપી પકડાયા. તૈયાર કરેલા લિસ્ટમાં ભૂતકાળના બોમ્બ બ્લાસ્ટમાં સંડોવાયેલ સ્લીપર સેલ પણ શામેલ. પોલીસે સ્લીપર સેલ સાથેનું તૈયાર કર્યું લિસ્ટ. ટાળા જેવા ગંભીર ગુનામાં ઝડપાયેલા તેમજ એનડીપીએસના ગુનામાં પકડાયેલા આરોપીની વિગત એકઠી કરી. છેલ્લા 30 વર્ષના ડેટા એકત્ર કરી ડોઝિયર બનાવાય, જેમાં આરોપીની તમામ હિસ્ટ્રી એડ કરાશે. હાલ આ 2400 જેટલા લોકોના ડેટા મેળવી 700 જેટલા ડોઝિયર તૈયાર કરાયા. પોલીસે ભૂતકાળના આરોપીઓ માટેનું 5 પાનાનું ડોઝિયર તૈયાર કર્યું છે. હાલના લેટેસ્ટ ફોટાથી લઈ પરિવારની વિગતથી લઈ લોકેશન સહિતની વિગત ડોઝિયરમાં એકત્ર કરાશે. આવતીકાલે 100 કલાકની અંદર તમામ ડેટા તૈયાર કરી ડીજીપીને મોકલાશે. તૈયાર કરાયેલા ડોઝિયરના ડેટા લિસ્ટને સુરતના એઆઈ બેઝડ કેમેરામાં ફીટ કરવામાં આવશે.